નમસ્તે મિત્રો, જન્મ્યા બાદ બાળકની સંભાળ કઈ રીતે રાખવી એના વિશે આપણે આજે ચર્ચા કરશે. હવે ઘણીવાર બીજું અથવા તો ત્રીજું બાળક હોય ને તો માતાનું દૂધ જલ્દીથી આવવા માંડતું હોય છે, એટલે એમાં આપણે ફીડિંગના ઇશ્યુઝ મોટાભાગે હોતા નથી. પણ સિઝેરિયન સેક્શન વાય ડિલિવરી થતી હોય અથવા તો પહેલું બાળક હોય ત્યારે માને દૂધ આવવામાં થોડીક વાર લાગે. એવા કેસીસમાં અમે ફોર્મ્યુલા ફીડ રેકમેન્ડ કરતા હોઈએ છીએ. ફોર્મ્યુલા 30 ml પાણી અને 1 ચમચો પાવડર એ મિક્સ કરીને બનાવતા હોય છે. યુઝ્યુઅલી પહેલાં 2 કે 3 ફીડ 10 થી 15 ml જેટલું બાળક લે તો ચાલે. 10 ml થી નીચે ના જવું જોઈએ. વધારે જાતું હોય 15, 20, 30 ml જાતું હોય તો એમાં કાંઈ ઇશ્યુ નથી. પણ બાકીનું જે દૂધ હોય એ આપણે વેસ્ટ હોય એ આપણે જવા દેવાનું. એવરી સેકન્ડ અવરલી ફ્રેશ દૂધ બનાવવાનું. આ જ ફોર્મ્યુલા આપ્યા બાદ તમારે બર્પિંગ કરાવવાનું રહેતું હોય છે, જેથી કરીને વોમિટિંગના ચાન્સ ઓછા થઈ જાય. પહેલાં 5 થી 7 દિવસ માટે ફોર્મ્યુલા ચાલુ રાખી શકાય અને પછી ધીરે ધીરે જેમ માનું દૂધ વધે એમ ફોર્મ્યુલા આપણે બંધ કરી દેવાનું. થેન્ક યુ. નમસ્તે મિત્રો, બીજું આપણે શું ધ્યાન રાખવાનું હોય છે, પહેલી 24 કલાકમાં એકવાર બાળકને પેશાબ અને મળ કરવું ફરજિયાત છે. જો ન થાય તો ખાસ પીડિયાટ્રિશિયનને દેખાડવું. બીજું, હાથની ચોખ્ખાઈ, હેન્ડ વોશ, હેન્ડ હાઇજીન, સેનેટાઇઝર પણ વાપરવું, જેથી કરીને બાળકને ઇન્ફેક્શન થવાના ચાન્સીસ ઘટી જાય. ત્રીજી વસ્તુ, સગાવાલા રાજકોટમાં ખૂબ જ આવતા હોય છે, એટલે બને ત્યાં સુધી રિસ્ટ્રિક્ટેડ રિલેટિવ્સ રાખવા. બીજું, આપણે જે તાપમાન રાખીએ છીએ બાળક માટે એ વોર્મ હોવું જોઈએ. વિન્ટર્સ હોય તો એસી ફેન બંધ અને વોર્મ રાખવાનું. સમર્સ હોય તો એસી 28 થી 29 ડિગ્રી જેવું રાખી શકાય અને ફેન હોય તો ફેનથી આપણે દૂર બાળકને રાખવાનું. પહેલાં 1 અઠવાડિયામાં હર ઓલ્ટરનેટ ડે આપણે પીડિયાટ્રિશિયનને દેખાડવું એના જોન્ડિસ અને વજન માટે. થેન્ક યુ.